Hello friend, today we will implement the concept of class and object in Java. તો એના માટે my Eclipse સ્ટાર્ટ કરીને આપણે જે રીતે પ્રોજેક્ટ બનાવીએ છીએ એ રીતે બનાવી લેવાનો અને અહીંયા as a comment I have specified the definition of our program, right? So we are supposed to create one class with data member or instance variable અને એની અંદર આપણે બે મેથડ પણ ડિફાઇન કરવી છે. વી આર ગોઈંગ ટુ ડિફાઇન ટુ મેથડ. તો ફર્સ્ટ ક્લાસ ક્રિએટ કરવા માટે ક્લાસ સિસ્ટમ ડિફાઇન કીવર્ડ ક્લાસનું નામ આપવું છે એમ્પ્લોય એન્ડ વિધિન ઓપનિંગ ક્લોઝિંગ કરલી બ્રેકેટ. ફર્સ્ટ વી નીડ ડેટા મેમ્બર. 3 ડેટા મેમ્બર્સ જોઈએ છે, આઈડી, નેમ એન્ડ સેલેરી. તો અકોર્ડિંગ ટુ ધ data member we can specify the data type. So id always integer, name string and salary as a float, right? જો ડેફિનેશન માં આપેલું હોય એ પ્રમાણે લઈ લેવાના અને ના આપેલું હોય તો જેવો આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ જેના માટેનું છે એવી રીતે ડેટા ટાઈપ્સ છે એ આપણે ફિક્સ કરી શકીએ. હવે ફર્સ્ટ મેથડ આપણે લઈએ ડેટા જે મેમ્બર છે ઇન્સ્ટન્સ વેરિયેબલ છે એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે. તો મેથડ લઈ લીધી ગેટ ડેટા, રાઈટ? અને ઓપનિંગ ક્લોઝિંગ બ્રેકેટની અંદર હવે વેલ્યુ અસાઇન કરી દઈએ. તો આઈડી ઇઝ ઇક્વલ ટુ 1, નેમ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટમાં છે પણ નેમ આપવું છે એ, અને સેલેરી ઇક્વલ ટુ કરીને જે પણ સેલેરી ઇનિશિયલાઇઝ કરવી છે એ આપી દેવાની. અહીંયા જોઈ શકો છો કે ગેટ ડેટા મેથડ છે એની સાથે વિધિન પેરાન્થેસિસ કોઈ પેરામીટર નથી અને રિટર્ન ડેટા ટાઈપ વોઇડ છે કારણ કે આ મેથડ છે એ કોઈ વેલ્યુ રિટર્ન કરતું નથી. ફ્લોટ વેલ્યુમાં ઓલવેઝ જાવા પ્રોગ્રામિંગમાં આપણે લાસ્ટમાં એફ અપેન્ડ વેલ્યુ પછી કરવો પડે. તો આઈધર લોઅર કેસ એફ અથવા કેપિટલ એફ લખી શકાય. હવે સેકન્ડ મેથડ જોઈએ છે આપણે પુટ ડેટા, જે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલની વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરશે. તો એના માટે આપણે લખી દઈએ વોઇડ પુટ ડેટા. અગેન અહીંયા પુટ ડેટા મેથડની સાથે પણ પેરાન્થેસિસ બ્લેન્ક છે, કોઈ પેરામીટર આપણે આપેલા નથી. અહીંયા વેલ્યુ એઝ આઉટપુટ જસ્ટ ડિસ્પ્લે જ કરવી છે. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ડબલ કોટમાં કોઈ મેસેજ સ્પેસિફાય કરી દેવાનો રિલેટેડ એમ્પ્લોય આઈડી, રાઈટ? અને પ્લસ કરીને હવે આપણે આઈડી વેરિયેબલ ઇન્સ્ટન્સ વેરિયેબલનું નામ લખી શકીએ. એ જ રીતે આપણે નેમ પ્રિન્ટ કરાવવું છે તો એના માટે નેમ અને ડબલ કોટનો જે મેસેજ છે એ પણ ચેન્જ કરી દઈએ અને લાઇકવાઇઝ વી વોન્ટ ટુ પ્રિન્ટ ધ સેલેરી, રાઈટ? તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સ્ટેટમેન્ટથી આપણે સેલેરી પણ પ્રિન્ટ કરી દઈએ. તો અહીંયા આપણી પુટ ડેટા મેથડ છે એ કમ્પ્લીટ થઈ ગઈ. તો ક્લાસ એમ્પ્લોયની અંદર આપણે બે મેથડ બનાવી દીધી. ગેટ ડેટાથી વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય છે અને પુટ ડેટાથી વેલ્યુ એઝ અ આઉટપુટ પ્રિન્ટ થાય છે. હવે મેઇન મેથડની અંદર ફર્સ્ટ આપણે એમ્પ્લોય ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીશું, રાઈટ? તો એમ્પ્લોય ક્લાસ નેમ સ્પેસ ઓબ્જેક્ટ નેમ, ઓબીજેની બદલે કોઈ પણ વેલિડ આઇડેન્ટિફાયર નેમ એઝ અ ઓબ્જેક્ટ આપણે યુઝ કરી શકીએ. ન્યૂ કીવર્ડ પછી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એમ્પ્લોય અને બ્લેન્ક પેરાન્થેસિસ એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. હવે ઓબીજે ઓબ્જેક્ટથી આપણે ગેટ ડેટાને કોલ કરીશું એટલે ગેટ ડેટા મેથડ એક્ઝિક્યુટ થશે અને ઓબીજે ડોટ પુટ ડેટા મેથડ કોલ કરીશું એટલે પુટ ડેટા મેથડ એક્ઝિક્યુટ થશે. ઓકે, રાઈટ? તો હવે આપણે જોઈએ એક્ઝિક્યુટ કરીને કે આઉટપુટ આપણને કઈ રીતે મળે છે. તો જ્યારે ગેટ ડેટા કોલ થાય એટલે વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ જાય અને પુટ ડેટા કોલ થાય એટલે વેલ્યુ એઝ અ આઉટપુટ પ્રિન્ટ થાય, રાઈટ? તો આ રીતે જાવાની અંદર આપણે કોઈ પણ ક્લાસ બનાવીને એનો ઓબ્જેક્ટથી ક્લાસના મેમ્બર છે એ મેઇન મેથડમાં એક્સેસ કરી શકીએ. થેન્ક યુ.